ગાંધીનગરની જિલ્લા કલેક્ટર કચેરી ખેડૂતોના સમુદાયમાં ફેરવાઈ ગઈ। ખાસ કરીને પાકની નુકસાનીનું વળતર ઝડપભેર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરી ખાતે પડાવ કર્યો। ડેરા તંબુ તાણ્યા, કલેક્ટરે યોગ્ય કરવાની ખાતરી આપી। હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનું વળતર માટે ગાંધીનગરના જિલ્લાના કિસાનોએ કરી ઉઘરાણી। ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોએ વળતર માટે કલેક્ટરને રજૂઆત કરી હતી। ઢોલ નગારા સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતનો એક મોટો સમુદાય ત્યાં પહોંચી ગયો હતો। કલેક્ટર મેહુલ દવેને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ પરિસ્થિતિમાં સરકાર ઝડપભેર નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી હતી। સરકાર પૂરું વળતર નહીં આપે તો ખેડૂતો વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી કલેક્ટરને આપવામાં આવી હતી। કમોસમી વરસાદને પૂરેપૂરું વળતર આપવા માટે જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને ખૂબ આજીજીપૂર્વક વિનંતી કરી હતી। પોતાના ટ્રેક્ટરમાં આવી સમૂહમાં અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરની કચેરી આખી ખેડૂતોથી ભરાઈ ગઈ છે। ખેડૂતો ખૂબ જ વિનંતી સાથે કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી સહાયની રકમ આપવી હવે અનિવાર્ય બની ગઈ છે।